જોઈ લો ભાજપની સિસ્ટમ। પેપર લીકમાં નામ આવે અને ઇનામમાં મળે પ્રમુખ પદ। વાત છે બાયડની કે જ્યાં પેપર લીક કૌભાંડમાં જે આરોપીનું નામ ખુલ્યું હતું એને શહેર યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો। આકાશ પટેલ, જેની એટીએસની ટીમે ધરપકડ કરી હતી। આ મામલે અમે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ચર્ચા કરી, જેમાં જિલ્લા પ્રમુખ તો ચોખ્ખું સફેદ જૂઠ બોલતા હોય એવું લાગી રહ્યું છે। એમનું કહેવું છે કે એમની પોલીસે ધરપકડ કરી જ નથી, એ તો પેપર લખવામાં હતો। જે વખતે થયું હતું ને કૌભાંડ એમાં તો કોઈ બારોટ હતો, એ તો આખો ન્યૂઝમાં છે ને એને કેસે થયેલું છે। અચ્છા પણ આ લોકો જે આ છોકરો હતો ને એ પેલું લખવામાં હતા પેપર આપ્યા પછી કે પેલામાં નહોતા, આરોપીમાં નહોતા એમ। એમાં કે ભાઈ આવતો કે દોષિત આ ને કહેવાય એટલે એ સેમ ડે પેલું જેલમાં રહ્યું હતું ને અમને રજા જામીન આપી દીધા હતા। અચ્છા, એવું છે। એટલે તમારે ધ્યાને છે ને કે મતલબ એટીએસની ટીમે ધરપકડ કરી હતી આકાશ પટેલની? આની ધરપકડ નહોતી કરી, પેલા 27 લોકો જે હતા ને એ પૈકીમાં નામ ખુલ્યું હતું આનું અચ્છા, લખવા વાળા। પેલા જે પેપર કાંડ કર્યું હતું ને પછી જે લખવા માટે હતા ને એમાં નામ હતું। અચ્છા અચ્છા અચ્છા। તારીખ 7/4/2023 ના રોજ આ સમાચારો ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારોમાં પણ હતા કે આકાશ પટેલને એટીએસે દબોચી લીધો છે, છતાંય પ્રમુખ સાહેબને ખબર નથી। બોલો, હવે જોવાનું એ રહ્યું છે કે પોતાને શિસ્ત ગણાવતી ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારના પગલાં લેશે કે પછી ઇનામ જ આપવામાં આવશે।